समस्त जगत कृषि मूलम हे संस्कृति कृषि वत्सलम हे समस्त जगत कृषि मूलम हे संस्कृति कृषि वत्सलम कृषि कार्यश आयुर्बलम धन धान्य औषधि निर्मलम हे समस्त जगत कृषि मूलम हे संस्कृति कृषि वत्सलम सौराष्ट्र गाथा गुर्जरी मेहमान नवाजी से भरी सौराष्ट्र गाथा गुर्जरी मेहमान नवाजी से भरी भूमि प्रेम शौर्य सुशोभिताम आतिथ्य આ ઘનજીવામૃત છે. ઘનજીવામૃતની આ 50 કિલોની બેગ ભરેલી છે અને આ આખું જો ઘનજીવામૃત તૈયાર થઈ ગયું. આ રીતનું આખું આ ઘનજીવામૃત તૈયાર છે. આ ગાયના ગોબરમાંથી બનાવેલું ઘનજીવામૃત છે. આ ઘનજીવામૃતને આપણે આપણી જમીનમાં 1 વીઘામાં 200 કિલો થી 1000 કિલો વાપરવાનું છે. જ્યારે વાવેતર કરવાનું હોય એની પહેલા તૈયારી કરતા હોય ને જમીનની ત્યારે વાપરી લેવાનું. ત્યાર પછી જે આપણે બીજામૃત છે, બિયારણને આપણે અત્યારે રાસાયણિકમાં ડાયથેનનો એવો પટ મારીએ ને એની જગ્યાએ બીજામૃતનો પટ મારવાનો છે. બીજામૃતનો આપણે ઘઉંને પટ મારીને આગળ લાઈવ જોવું, પણ પહેલા આપણી પાસે કેટલી બધી વસ્તુ છે ને જોઈ લઈ. ત્યાર પછી વાવેતર કરી લીધા પછી 20 દિવસે આપણે 20 દિવસ પછીથી દર મહિને જમીનમાં જીવામૃત પાવાનું છે. 1 વીઘામાં 1 બેરલ પાઈ દેવાનું. આ જીવામૃત તૈયાર છે. આ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા છે. ત્યાર પછી રોગ આવે, આપણે ત્યારે રોગ આવે ને ત્યારે એમાં પહેલા આપણે નિમાસ્ત્રનો છંટકાવ કરતા હોઈએ, પછી બીજો છંટકાવ છે ને એ અગ્નિઅસ્ત્રનો કરતા હોઈએ અને ફૂગ માટે આપણે ખાટી છાશનો છંટકાવ કરતા હોઈએ. એટલે આ રીતની બધી જેમ રાસાયણિકમાં સ્ટેપ બાય સ્ટેપ જે છંટકાવ કરવાના હોય દવાના, એની જેમ આપણે અસ્ત્રોના છંટકાવ કરવાના છે. હવે આપણે જોઈએ કે પહેલા આપણે અત્યારે ખાસ કરીને જોવાનું છે ઘઉંના વાવેતર કરવાના છે તો ઘઉંમાં કઈ રીતે બીજામૃત બને છે અને બીજામૃતનો પટ મારીને આપણે ઘઉંનું વાવેતર કરીએ. તો આ બીજામૃત છે ને 20 લીટર પાણી લેવાનું. 20 લીટર પાણીમાં 5 લીટર ગૌમૂત્ર નાખી દેવાનું અને 5 કિલો ગાયનું છાણ અને 50 ગ્રામ ચૂનો અને 1 મુઠ્ઠી માટી આટલું નાખીને 24 કલાક આપણે આ દ્રાવણને રહેવા દેવાનું. 24 કલાક પછી આપણે આ ઘઉંને પટ મારી દેવાનો. ઘઉંને પટ મારીને ઘઉંને હૂકવી દેવાના. હાવ હુકાઈ જાય, સાંયે હુકવવાના, મતલબમાં તડકે નહીં હુકવવાના, હાવ હુકાઈ જાય પછી એને સીધું વાવેતર કરી શકાય. તમે પટ મારી લીધા પછી જો 7 દિવસ સુધી એનું વાવેતર ન કરી શકાય હોય તો 7મા દિવસ પછી વાવેતર કરવાનું થયું હોય તો બીજી વખત પટ મારીને વાવેતર કરી શકાય. બરાબર, એને કાંઈ બીજી વસ્તુ થતી નથી. પણ બીજામૃતથી પટ મારેલી વસ્તુ હોય છે બિયારણ, તો એને ઉગવામાં 4-5 કલાક વહેલું ઉગશે. સારામાં સારી આમ પાંદડા એના ઘેરાવદાર થાય એ રીતના સીધા બસ એવો સીધો એનો કોટો નીકળશે અને એ રીતના ઘઉં ઉગશે એટલે એમાં કોઈ પ્રકારનો રોગ નહીં આવે અને તંદુરસ્ત છોડ નીકળશે. બધા પ્રકારના ન્યુટ્રિશન એમાંથી મળી જાય. આ રીતે આપણે બીજામૃતનો પટ મારી દઈએ. આ બીજામૃત છે. હા, પછી હુકવી નાખવાના 24 કલાક નહીં, 24 12 કલાકમાં આમ જોઈએ તો થાય મતલબમાં હુકાઈ જાય, વાવેતર થાય વાવેતર થાય એવું થાય એટલે હાલે. આ રીતે આપણે એને પટ મારીને પછી એક પોળા કલટામાં હુકવી દેવાના. જરૂર પડે ને આપણે ખાતર નાખીએ છીએ ને, આ ખાતર પણ બીજામૃતની અંદર એ બધા ન્યુટ્રિશન પણ પૂરા પડી જાય છે એટલે એનો તંદુરસ્ત અંકુરણ ફૂટશે અને એના મૂળ છે ને એનો વધારે વિકાસ થાય. ઘઉંનો દાણો છે તો એને વધારે મૂળ હોય એ ઘઉં સારો થાય. બરાબર, કોઈ પણ દાણાની અંદર જેનો મૂળ સારું હોય છે એનું અંકુરણ સારું થાય અને જે તંદુરસ્ત અંકુરણ ફૂટશે એને કોઈ પ્રકારનો રોગ લાગશે નહીં. એટલે આ રીતનો બીજામૃતનો પટ મારી અને જો આપણે આપણા ખેતરમાં વાવેતર કરીએ તો ઉત્પાદન સારું આવશે અને રોગ મુક્ત આપણો પાક બનશે. જય ગૌ માતા.
सुन लो किसानों की सदा, ऐ देश बंधु धीमताम, ऐ देश बंधु धीमताम। है समस्त जगत कृषि मूलम, है संस्कृति कृषि वात्सलम, है संस्कृति कृषि वात्सलम, है संस्कृति कृषि वात्सलम।